વિદ્યાર્થી મિત્રો, શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલના આ નીટ ગુજકેટના વિડિયો લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે। હવે આપણે છેલ્લા વિડિયોની અંદર જે નીટ અને ગુજકેટની અંદર અગત્યનો પોઈન્ટ છે એવા આપણે વંશાવળી પૃથક્કરણની વાત કરી હતી। હવે એક બીજો પ્રશ્ન, આજે આપણે બીજો મુદ્દો મારે તમને કહેવો છે, એ છે બહુ વૈકલ્પિક કારકો। બહુ વૈકલ્પિક કારકો, એ બહુ વૈકલ્પિક કારકોની અંદર જે બહુ વૈકલ્પિક કારકો છે, એ બહુ વૈકલ્પિક કારકોમાં આપણે એક પ્રશ્ન જે છે એ પ્રશ્ન ઘણી વખત આ પોર્શનમાંથી આપણને પૂછાય છે। તો પહેલા તો આપણે એ સમજવાનું છે કે બહુ વૈકલ્પિક કારકો એટલે શું, બરાબર? બહુ વૈકલ્પિક કારકો એટલે કોઈ એક જ જનીનના બે કરતા વધારે અથવા તો બે કરતા વધારે જ્યારે કારકો હાજર હોય, બે કરતા વધારે કારકો આવેલા હોય તો એવા કારકોને બહુ વૈકલ્પિક કારકો તરીકે ઓળખવામાં આવે છે। હોય તો એવા કારકોને બહુ વૈકલ્પિક કારકો કહે છે, બરાબર? હવે બહુ વૈકલ્પિક કારકો જે છે એ બહુ વૈકલ્પિક કારકો ઉત્પન્ન થવાનું કામ મોટે ભાગે વિકૃતિ હોય છે। વિકૃતિ જે છે એ વિકૃતિને કારણે બહુ વૈકલ્પિક કારકો સર્જાય છે। અને બીજી વસ્તુ કે બહુ વૈકલ્પિક કારકો છે એ સમયુગ્મી રંગસૂત્ર પર આવેલા હોય છે। કેના ઉપર આવેલા હોય છે? સમયુગ્મી રંગસૂત્રો જે છે એ સમયુગ્મી રંગસૂત્રો ઉપર બહુ વૈકલ્પિક કારકો આવેલા હોય છે। હવે આપણે એ ખાસ સમજવાનું છે કે આની અંદર પ્રશ્ન કેવી રીતે પૂછાય છે અને કેવી રીતે આપણે એને શોધી શકીએ। તો હવે કોઈ પણ બહુ વૈકલ્પિક કારકો છે, જો આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે, કોઈ પણ બહુ વૈકલ્પિક કારકો હોય, એ કારકોની અંદર જો તમારે જનીન પ્રકાર શોધવો હોય તો જનીન પ્રકાર શોધવા માટેનું એક સૂત્ર છે અને એ સૂત્ર ઉપરથી આપણે એનો જનીન પ્રકાર શોધી શકશું। હવે કેવી રીતે? તો કોઈ પણ એક જનીન હોય, એ જનીનની અંદર કારકોની સંખ્યા જો n હોય, કારકોની સંખ્યા n હોય તો જનીન પ્રકાર કેવી રીતે આપણને મળશે? કારકોની સંખ્યા n હોય તો જનીન પ્રકાર કેવી રીતે મળે? આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે। આની ઉપરથી તમને શોર્ટકટ એના જનીન પ્રકાર શોધવામાં મદદરૂપ થશે। એનું સૂત્ર છે n+1/2, બરાબર? હવે તમને ઉદાહરણ આપું। દાખલા તરીકે જો આપણી પાસે કારકોની સંખ્યા 2 હોય, બરાબર? કારકોની સંખ્યા 2 હોય તો એનો જનીન પ્રકાર કેટલા મળશે? તો એના જનીન પ્રકાર શોધવા માટે આપણી પાસે સૂત્ર છે 2/2, બરાબર? 2 3/2 એટલે 3 × 6/2 એટલે 3। એટલે જનીન પ્રકાર કેટલા મળે આપણને? 3 મળશે। જ્યારે n બરાબર કેટલા હશે? 2 હશે। જો તમને ઉદાહરણ આપું, આપણે એવું ભણ્યા કે ઊંચાઈ માટેનું લક્ષણ છે t અને એની સંજ્ઞા છે કેપિટલ T, એટલે આ જનીન થયું અને એનું પ્રથમ જનીન સ્મોલ t છે। તો n બરાબર કેટલા થયા? ઊંચાઈ માટેના જનીનના વૈકલ્પિક કારકો કેટલા છે? 2 છે। તો એના જનીન પ્રકાર કેટલા મળે આપણને? 3 મળે। કયા કયા મળ્યા છે? કેપિટલ T કેપિટલ T અને સ્મોલ t અને સ્મોલ t સ્મોલ t, આ ત્રણેય શું થયું? જનીન પ્રકાર થયું। તો આવી રીતે આપણે કોઈ પણ વૈકલ્પિક કારક કેટલા છે એના ઉપરથી એના જનીન પ્રકારની સંખ્યા આપણે ડાયરેક્ટ શોધી શકીએ, આપણને ગણતરી કરવાની જરૂર પડશે નહીં। હવે તમને એક બીજું ઉદાહરણ આપું કે વૈકલ્પિક કારકોની સંખ્યા જ્યારે 3 હોય, એટલે 3 એટલે કે બહુ વૈકલ્પિક કારકો થયો, કારણ કે કોઈ એક જ જનીનના 2 કરતા વધારે કારકો છે, એટલે આ 3 છે। આની અંદર કેમ 2 વૈકલ્પિક કારકો હતા, તો ત્યારે એના જનીન પ્રકારની સંખ્યા કેટલી મળી હતી આપણને? 3। હવે જ્યારે 3 વૈકલ્પિક કારકો હોય તો એનો જનીન પ્રકાર આપણે કેવી રીતે શોધી શકીએ? તો
એના માટે સૂત્ર ફરી પાછું 3 into 3 plus 1 upon 2 3 4 upon 2 12 upon 2 એટલે એના કેટલા મળશે 6 જનીન પ્રકાર મળશે જેની અંદર વૈકલ્પિક કારકોની સંખ્યા 3 હશે જેના LL 3 હશે એ 3 LL ધરાવતા કોઈ પણ લક્ષણ માટેના જનીનની અંદર એના વૈકલ્પિક કારકો 3 હશે ત્યારે એની જનીન પ્રકાર આપણને કેટલા મળશે 6 મળશે આવી રીતે આપણે કોઈ પણ વૈકલ્પિક કારક આપેલા હોય તેના ઉપરથી એના જનીન પ્રકાર શોધી શકે એટલે આ આપણે નીટ માટે ખાસ પોઈન્ટ કરવાનું છે કે જનીન પ્રકાર આપણને કેટલા મળશે હવે મુદ્દો મારો એ છે કે બહુવૈકલ્પિક કારકોની અંદર સૌથી પહેલું ઉદાહરણ આપણું છે એબીઓ રુધિર જૂથ મનુષ્યની અંદર જે એબીઓ રુધિર જૂથ છે એ એબીઓ રુધિર જૂથ બહુવૈકલ્પિક કારકોનું ઉદાહરણ છે હવે એબીઓ રુધિર જૂથ ત્રણ પ્રકારના જનીનને કારણે નિયંત્રણમાં છે IA IB અને સ્મોલ I આ બંને છે પ્રભાવી જનીન છે અને આ કેવું જનીન છે પ્રચ્છન્ન જનીન છે એટલે ખરેખર કેટલા n બરાબર કેટલું થયું n બરાબર 3 થયું તો જનીન પ્રકારની સંખ્યા કેટલી મળશે આપણને હમણાં આપણે કાઉન્ટિંગ કર્યું તો મળશે 6 બરાબર તો હવે આપણે એ જોવું છે કે આના જનીન પ્રકાર 6 કેવી રીતે સંભવ બને છે બરાબર તો આપણને બધાને ખબર છે કે મનુષ્યની અંદર ત્રણ પ્રકારના રુધિર જૂથ જોવા મળશે તો રુધિર જૂથ આપણા કયા હોય A હોય B હોય AB હોય અને O હોય આવા ચાર પ્રકારના રુધિર જૂથ જોવા મળશે પછી તો એનું જનીન પ્રકાર તો A રુધિર જૂથ છે એ IA અને સ્મોલ I આ બેને કારણે એનું રુધિર જૂથ A હોય પછી B તો IB સ્મોલ I એને કારણે રુધિર જૂથ B હોય પછી AB તો IA અને IA અને IB અને આને કારણે સ્મોલ I તો આ એના શું છે 6 જનીન પ્રકાર છે 1 2 3 4 5 અને 6 બરાબર તો આવી રીતે છે એનો જનીન પ્રકાર મળશે પછી એન્ટીજન અથવા તો એગ્લુટિનોજન એન્ટીજન અથવા તો એગ્લુટિનોજન છે એ એગ્લુટિનોજન આની ઉપર છે એ કેવી રીતે જોવા મળશે એગ્લુટિનોજન તો આમાં એક એન્ટીજન કયો હશે A આની અંદર B આની અંદર AB અને આની અંદર નન એક પણ નહીં રુધિર રસની અંદર એન્ટીબોડી કયો જોવા મળશે આ બધું તમને ખબર છે એટલે એગ્લુટિનિન બરાબર સ્મોલ b સ્મોલ a નન અને સ્મોલ a અને સ્મોલ b આ રક્તકણની સપાટી ઉપર એન્ટીજન છે રક્તકણ પર અને આ છે રુધિર રસ ઉપર એન્ટીબોડી તો આ ખાસ યાદ રાખજો કે કેવી રીતે આપણને એ રુધિર જૂથ અને એના જુદા જુદા રુધિર રસ અને એન્ટીબોડીને આપણને વાત કરે છે હવે પ્રશ્ન મારો એ છે કે જ્યારે આપણને પ્રશ્ન પૂછે છે ત્યારે પ્રશ્ન એવો પૂછે છે કે એક વ્યક્તિનું રુધિર જૂથ આ છે એક માતા-પિતા છે નું રુધિર જૂથ આ છે તો એના સંતાનનું રુધિર જૂથ કયું હોઈ શકે આવી રીતે આપણને જુદા જુદા પ્રશ્નો પૂછે છે અને ઘણી વખત છે એ નીટની અંદર આ પ્રશ્ન હોય જ છે એટલે આપણે ખાસ MCQ ના એંગલથી છે એ આને ચેક કરશું અને MCQ સોલ્વ કરશું એટલે આપણને ખબર પડશે કે કેવો પ્રશ્ન આપણને પૂછે છે ચાલો દાખલા તરીકે આપણને એવો પ્રશ્ન પૂછે કે એક કોઈ પણ ચાલો MCQ એક આપણે સોલ્વ કરશું એટલે વધારે આપણને એની અંદર આઈડિયા આવશે કે કેવો પ્રશ્ન આપણને પૂછે છે બરાબર ચાલો એક પ્રશ્ન છે એક પુરુષનું રુધિર જૂથ A છે બરાબર પુરુષનું રુધિર જૂથ A છે પુરુષનું રુધિર
બરાબર, અને બી રુધિર જૂથ વાળી માદા સાથે લગ્ન કરે છે એટલે માદાનું રુધિર જૂથ છે એ માદાનું રુધિર જૂથ બી છે, તો તેમની સંતતિમાં શક્ય બધા જ રુધિર જૂથ ક્યાં હશે? તો સંતતિની અંદર સંતતિમાં ક્યાં રુધિર જૂથ આવશે? રુધિર જૂથ આવશે, બરાબર. આપણને ઓપ્શન આપેલા છે એ બી અને એ બી, બી એ બી, એ બી, એ બી અને ઓ, ત્રીજું છે ઓ અને ચોથું છે એ અને બી, બરાબર. આવી રીતે આપણને પ્રશ્ન જુદા જુદા પૂછે છે. તો હવે સૌથી પહેલા એ સમજીએ કે કોઈનું રુધિર જૂથ એ છે, પુરુષનું રુધિર જૂથ એ છે, માદાનું રુધિર જૂથ બી છે, તો એની સંતતિમાં કયો રુધિર જૂથ આવી શકે? ચારમાંથી આપણે ઓપ્શન ફાઇન્ડ કરવાનો થશે. તો હવે એ જ નક્કી કરવાનું, એ રુધિર જૂથ પુરુષનું છે, બી રુધિર જૂથ માદાનું છે, એટલે આ માદા છે, આ નર છે. હવે પહેલા એ નક્કી કરવાનું, આના બંનેના આપણે શું લખવાના? એના વૈકલ્પિક જનીન પ્રકાર લખવાના. આને કારણે આનું રુધિર જૂથ એ હોઈ શકે અને આને કારણે આનું રુધિર જૂથ પણ એ હોઈ શકે, આપણને ખબર નથી. આને કારણે રુધિર જૂથ આનું બી હોઈ શકે અને આને કારણે પણ આનું રુધિર જૂથ બી હોઈ શકે. આપણે ક્યાંથી લીધું છે? આપણે જનીન પ્રકારમાંથી લીધું છે, એને કારણે એ હોઈ શકે. હવે આપણે એવું ભણ્યા છીએ કે સંતતિ છે, સંતતિમાં બંને પિતૃમાંથી એક એક જનીન આવે છે. હવે આપણે બધી સંભાવનાઓ વિચારવાની થશે. જો એક એક જનીન એક આમાંથી આવશે ને આમાંથી આવશે, જો અહીંયાથી IA આવે તો અહીંયાથી IB આવી શકે, આ બેને આવે તો કયું બનશે? IB. એવી જ રીતે હવે આનો વારો લેવાનો કે અહીંયાથી આ અને અહીંયાથી આ, તો IA અને IB આવશે. ક્લિયર? પછી અહીંયાથી અહીંયાથી આ અને અહીંયાથી આ, હવે ફરી પાછો એનો જ વારો લેવાનો આની સાથે, બરાબર. જો આ અને આ એટલે IB, આ અને આ એટલે IB, બરાબર. હવે આ અને આ આપણને ખબર નથી એટલે આપણે બધી સંભાવનાઓ લખશું. IB, આ અને આ એટલે I A અને સ્મોલ I, બરાબર. હવે પછી બીજાનો વારો લેવાનો, આ અને આ એટલે ફરી પાછો આ જ આવશે, આ અને આ એટલે ફરી પાછો આ જ આવશે, આ અને આ એટલે ફરી પાછો આ જ આવશે, આ અને આ એટલે ફરી પાછો આ જ આવશે, બરોબર. પછી હવે આનો વારો લેવાનો, તો આ અને આ એટલે આવું જ આવશે, આ અને આ એટલે ફરી પાછો આવું જ આવશે, આ અને આ એટલે ફરી પાછો આવું જ આવશે અને આ અને આ એટલે ફરી પાછું આવું આવશે, બરોબર. તો આ વાત થઈ અંદર. હવે વસ્તુ છે આ સ્મોલ I ને લેશું અને આને આને લેશું, તો IB સ્મોલ I ફરી પાછું આની સાથે એટલે IB સ્મોલ I, બરાબર. આની સાથે IB સ્મોલ I અને અહીંયાથી I અને અહીંયાથી I એટલે બંને સ્મોલ I. તો હવે આપણે સંભાવનાઓ વિચારશું. જો આને કારણે રુધિર જૂથ કયું હોઈ શકે? પાછું રિવર્સ આવવાનું, તો આને કારણે AB હોઈ શકે, આને કારણે AB હોય, આને કારણે AB હોય, આને કારણે A હોઈ શકે, કારણ કે આપણે કીધું હતું કે એનું જનીન પ્રકાર IA સ્મોલ I હોય, બરાબર. પછી આને કારણે કયું હોઈ શકે? B હોઈ શકે, કારણ કે આપણે કીધું હતું કે B નો જનીન પ્રકાર IB અને સ્મોલ I હોય. આને કારણે E જ આવશે, આને કારણે E જ આવશે. આ જે છે એને કારણે કયું આવશે? O આવશે, કારણ કે આપણે ભણ્યા કે O રુધિર જૂથવાળાનો જનીન પ્રકાર કયો હોય? બંને સ્મોલ I હોય, એટલે AB, A, B અને O એટલે ચારેયમાંથી કોઈ પણ એક રુધિર જૂથ હોઈ શકે. એટલે આપણો જવાબ કયો આવશે? AB, A અને AB, O. તો જવાબ રુધિર જૂથ કયો આવે? AB, A અથવા તો O. તો આવી રીતે જે છે આવી રીતે તમારે એના શક્ય બધા જનીન પ્રકારની વાત કરવી પડશે અને એમાંથી આપણે એનો જનીન પ્રકાર છે શોધી શકશું. આવી રીતે આપણને કોઈ પણ પ્રશ્ન પૂછે તો આવડવો જોઈએ. હવે આપણે એને જેવો જ બીજો પ્રશ્ન સોલ્વ કરીએ કે કેવી રીતે આપણને MCQ પૂછાય છે.
હવે દાખલા તરીકે એમ પૂછે કે કોઈ પુરુષ જે છે, પુરુષ એનું રુધિર જૂથ છે, એ પુરુષનું રુધિર જૂથ AB છે, બરાબર. પુત્રનું રુધિર જૂથ B છે. તો માતાનું રુધિર જૂથ કયું હોય? માતાનું રુધિર જૂથ કયું હશે? બરાબર. તો હવે અહીંયા જો પુરુષનું આપણને કીધું છે કે AB અને પુત્રનું આપ્યું છે B. આ પુત્ર છે અને આ છે પિતા છે. તો આપણે કોનું ગોતવાનું છે? માતાનું ગોતવાનું છે. હવે અહીંયા ધ્યાન આપો, જો પુત્ર B છે એટલે B પુત્ર IB ને કારણે હોઈ શકે અથવા તો IB I ને કારણે હોઈ શકે. હવે પિતા જે છે એ પિતા IA અથવા IB છે એટલે આનો જનીન પ્રકાર કયો હોય? IA અને IB હોય. ક્લિયર? હવે જો આ એ આમાં કે નથી, આપણે શું ગણ્યા કે આપણે અહીંયા હવે માતાનું ગોતવાનું છે એટલે આ બંનેમાંથી આ ભીનું હશે તો આપણે આ ગોતવાનું છે. હવે આ તમને આપેલું છે એટલે એનો મીનિંગ એવો છે I એ આમાં નથી એટલે I પિતા તરફથી I એ ક્યારે ગયેલો હોય નહીં. ફરજિયાત B ક્યાંથી ગયો છે? IB. આ બંનેમાં IB એક પિતા તરફથી આવ્યો છે. દાખલા તરીકે હું કહું કે જો આમાં IB આ પિતા તરફથી આવેલો, આ IB ક્યાંથી આવેલો હોય? માતા તરફથી. તો માતા પાસે એવા કયા રુધિર જૂથ છે કે જેની પાસે IB હોય? તો IB છે એની પાસે, પછી IB છે એમાંથી કદાચ આવ્યું હોય, બરાબર. હવે આ બીજું કે ફરજિયાત આ B પિતા તરફથી આવ્યો છે તો આ I ક્યાં? હવે સંભાવના આ વિચારીએ કે આ જો હોય આને કારણે એનું રુધિર જૂથ B હોય તો IB પિતા તરફથી આવ્યો હોય તો I ક્યાંથી આવેલો હોય? સ્મોલ I. તો સ્મોલ I જો I માં સ્મોલ I છે, IB માં સ્મોલ I છે, બરાબર. અને આમાં સ્મોલ I છે એટલે આને કારણે માતાનું રુધિર જૂથ B હોઈ શકે, આને કારણે માતાનું રુધિર જૂથ A હોઈ શકે, આને કારણે માતાનું રુધિર જૂથ ફરી પાછું B હોઈ શકે અને આને કારણે માતાનું રુધિર જૂથ O હોઈ શકે. તો માતાનું કયું રુધિર જૂથ હોઈ શકે? B, A અને O. આ ત્રણમાંથી કોઈ એક રુધિર જૂથ હોય માતાનું તો જ એનો પિતા પુત્ર છે એ કેવો બને? B રુધિર જૂથ વાળો બને. આવી રીતે તમારે સંભાવનાઓ વિચારી અને કોઈ પણ રુધિર જૂથ આપણે નક્કી કરી શકીએ છીએ. બીજું કે ખાસ યાદ રાખવાનું છે AB રુધિર જૂથ છે એ યુનિવર્સલ એક્સેપ્ટર રુધિર જૂથ છે અને O છે યુનિવર્સલ ડોનર રુધિર જૂથ છે. એટલે સર્વગ્રાહી રુધિર જૂથ AB છે અને સર્વદાતા રુધિર જૂથ O છે, બરાબર. જ્યારે કોઈ પણ રુધિર જૂથ દેવાની સંભાવના ન હોય ત્યારે કોઈ પણ વ્યક્તિને આપણે O રુધિર જૂથ દઈ શકીએ જેને યુનિવર્સલ ડોનર તરીકે ઓળખીએ છીએ. એ સિવાય બીજા વૈકલ્પિક કારકોના ઉદાહરણ તો સસલામાં ત્વચાનો રંગ છે એના બહુ વૈકલ્પિક કારકોની સંખ્યા છે. એ બહુ વૈકલ્પિક કારકોની સંખ્યા કેટલી છે? 6 છે, બરાબર. પછી ડ્રોસોફિલા જે છે એ ડ્રોસોફિલામાં આંખનો રંગ છે ને 15 એલેન છે. આ સસલામાં ત્વચાનો રંગ છે ને 6 નહીં પણ 4 એલેન છે ને આની અંદર 15 એલેન છે એટલે 15 વૈકલ્પિક કારક છે. અને આને 4 વૈકલ્પિક કારક અને આને 15 વૈકલ્પિક કારક. એવી રીતે વનસ્પતિમાં સ્વ અસંગતતાનું જનીન છે, તો એની અંદર વૈકલ્પિક કારકોની સંખ્યા કેટલી છે? 6 છે. આવી રીતે કોઈ પણ વૈકલ્પિક કારકો છે, વૈકલ્પિક કારકોની સંખ્યા ઉપરથી આપણે એનો જનીન પ્રકાર શોધી શકીએ. તો અહીંયા સુધીની વાત આપણે આજે કરશું. બાકીની વાતો છે એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર આ ચેપ્ટરના બીજા અગત્યના મુદ્દાઓ છે એની પણ વાત કરશું. ઓકે, થેન્ક યુ.